हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज वीडियो में આપણે જે છે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે તમને જોવા મળશે। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે 1 થી 40 જેટલા આજે એમસીક્યુ લઈને આવ્યા છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 16મા નાણાં પંચના અધ્યક્ષ જે છે કોણ છે? 16મા નાણાં પંચના અધ્યક્ષ નીચેનામાંથી કોણ છે? તો અરવિંદ ફનગરિયા આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ? તો અરવિંદ ફનગરિયા જે છે 16મા નાણાં પંચના અધ્યક્ષ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીની વહેંચણીની કઈ સંધિ છેલ્લા એક દાયકાથી પેન્ડિંગ છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીની જે છે વહેંચણીની કઈ સંધિ છેલ્લા એક દાયકાથી પેન્ડિંગ જોવા મળે છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? તીસ્તા જળ વહેંચણી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીની વહેંચણીની કઈ સંધિ? તો તીસ્તા જળ વહેંચણી સંધિ જે છે એ છેલ્લા એક દાયકાથી પેન્ડિંગ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈઓ હેઠળ જે છે રાજ્યપાલ જે છે રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે? તો શું આવશે? અનુચ્છેદ 174 મુજબ કરી શકે છે। ખાસ યાદ રાખજો અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ભારતના બંધારણના અનુચ્છેદ 174 મુજબ જે છે રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકતા હોય છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે? ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય જે છે એ લાગે છે? તો મિત્રો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 29 દિવસ અને 12 કલાક જેટલો સમય લાગે છે। ખાસ યાદ રાખજો, ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કેટલો? તો 29 દિવસ અને 12 દિવસ જે છે 12 કલાક જેટલો સમય લાગતો હોય છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો। સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? સૌથી વધારે કાજુનું ઉત્પાદન જે છે કયા રાજ્યમાં થાય? તો મહારાષ્ટ્રમાં થશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન થાય છે। મિત્રો કેરળમાં નહીં આવે, કેરળમાં થાય છે પરંતુ કેરળ હાલ જે છે પહેલા નંબરે નથી। હાલ પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, બરાબર? ખાસ યાદ રાખજો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સાચા વિધાનો જણાવો। નીચે મિત્રો વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે। રેવતીની પુત્રી રેવતીને વાસુદેવ પુત્ર બલરામ સાથે પરણાવવામાં આવ્યા હતા। શું આવશે અહીંયા? રેવતની પુત્રી રેવતીને વાસુદેવ પુત્ર બલરામ સાથે પરણાવવામાં આવ્યા હતા। મિત્રો પહેલું વિધાન આપણને સાચું આપેલું છે। જોઈએ ત્યારબાદનું બીજું વિધાન। યાદવે કુશસ્થલી નવનિર્માણ કર્યું જે દ્વારકા તરીકે ઓળખાયું। યાદવોએ જે છે કુશસ્થલીનું નવનિર્માણ કર્યું જે દ્વારકા તરીકે ઓળખાય છે। બીજું વિધાન પણ અહીંયા આપણને સાચું આપેલું છે। બંને વિધાનો સાચા છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ। સાચા વિધાનો જણાવવાના છે મિત્રો। બીજો પણ ક્વેશ્ચન છે સાચા વિધાનો વાળો। આમ્રવર્ષા ચોમાસાના વરસાદ પૂર્વેના વરસાદ માટે વપરાતો શબ્દ છે। વિધાન સાચું છે મિત્રો પહેલું। બંગાળ અને આસામમાં સાંજે ફૂંકાતા ભયંકર વાવાઝોડાને ઉત્તર પશ્ચિમી કાલબૈશાખી કહેવાય છે। મિત્રો અહીંયા પણ બંને વિધાનો સાચા થશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। આમ્રવર્ષા ચોમાસાના વરસાદ પૂર્વેના જે છે વરસાદ માટે વપરાતો એક શબ્દ છે, સાચું છે। ત્યારબાદ જે છે બંગાળ અને આસામમાં સાંજે ફૂંકાતા ભયંકર વાવાઝોડાને ઉત્તર પશ્ચિમી કાલબૈશાખી તરીકે ઓળખવામાં આવે છે। બંને વિધાનો સાચા આપેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ચૂંટણી આયોગમાં મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત જે છે બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે? તો બીજા કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા? ચૂંટણી આયોગમાં રાષ્ટ્રપતિ વખત નક્કી કરે એટલા હોય છે। ખાસ યાદ રાખજો, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા? તો રાષ્ટ્રપતિ વખત નક્કી કરે એટલા બીજા જે છે ચૂંટણી કમિશનર હોય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સાચા વિધાનો જણાવો। લાળ રસમાં એમાલાઇઝ નામનો ઉત્સેચક હોય છે। લાળ રસમાં આવેલું લાઇસોજાઇમ ઉત્સેચક ખોરાકને જંતુ મુક્ત બનાવે છે। શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો આવશે, સાચા છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। લાળ રસમાં એમાલાઇઝ નામનો ઉત્સેચક જે છે એ હોય છે, સાચું છે। અને લાળ રસમાં આવેલું લાઇસોજાઇમ ઉત્સેચક ખોરાકને જંતુ મુક્ત બનાવે છે। બંને વિધાનો સાચા આપેલા છે।
લાળ ગ્રંથિ લાળ રસનું સર્જન કરે છે. લાળ રસમાં એમાઇલેજ નામનો ઉત્સેચક હોય છે અને ઉત્સેચક હંમેશા પાચનની ક્રિયા સાથે સંકળાયેલો હોય છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? લદ્દાખમાં મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? આપણે સૌ જાણીએ છીએ મિત્રો, શું આવશે? યાક આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લદ્દાખમાં વિશિષ્ટ પ્રાણી કયું? તો યાક જે છે લદ્દાખમાં જોવા મળે છે. મિત્રો અહીંયા પેંગ્વિન આપેલું છે. પેંગ્વિન જે છે ને ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે છે. એન્ટાર્કટિકા મિત્રો એન્ટાર્કટિકામાં જે છે પેંગ્વિન જોવા મળે છે, ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો, લદ્દાખમાં ભારતની એક જ માત્ર નદી સિંધુ નદી માત્ર લદ્દાખમાં વહીને પાકિસ્તાનમાં જાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો પાકિસ્તાનના કરાચી ખાતે અરબ સાગરને જે છે એ નદી મળે છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કેન્સરના ઉપચાર માટે કયું તત્વ જે છે એ વપરાય છે? તો શું આવશે? અહીંયા કોબાલ્ટ સાઇટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કેન્સરના ઉપચાર માટે કયું તત્વ તો શું આવશે? કોબાલ્ટ સાઇટ જે છે એ તત્વ વપરાય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કેન્સર થાય છે, એક વખત ડિટેક્ટ થઈ જાય છે, ત્યાર પછી એને કીમોથેરાપી આપવામાં આવે છે અને એની અંદર અમુક કિરણો જે છે ને એ પસાર કરવામાં આવે છે. એ કેન્સરના કોષ હોય છે એને મારવામાં આવે છે અને એના માટે કોબાલ્ટ 60નો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ છે? બુકર પ્રાઇઝ જે છે કયા દેશનું પ્રાઇઝ છે? તો મિત્રો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બુકર પ્રાઇઝ મિત્રો બ્રિટનનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ? તો બ્રિટન દેશનું પ્રાઇઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વન ડે વંડર્સ પુસ્તકના લેખક કોણ છે? વન ડે વંડર્સ આ પુસ્તક જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો સુનિલ ગાવસ્કર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો મિત્રો, વન ડે વંડર્સ આ પુસ્તક જે છે એના લેખક કોણ? તો સુનિલ ગાવસ્કર આ પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો અહીંયા જણાવવાના છે. પૂર્ણિમાબેન ફકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એમાં આપેલું વિધાન આપણને સાચું આપેલું છે. તેમને ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી. મિત્રો બીજું વિધાન પણ આપણને અહીંયા સાચું આપેલું છે, ખાસ યાદ રાખજો. જો પૂર્ણિમાબેન ફકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાય છે અને તેમને ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી. બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પશુ પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક લખ્યું હતું? કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક જે છે એમને લખ્યું હતું? તો એ પુસ્તક કયું હતું? ઓતરાતી દિવાલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પશુ પક્ષીઓની વર્ણન કરતું જે છે પુસ્તક કયું? તો ઓતરાતી દિવાલ આ પુસ્તક એમણે લખેલું હતું. એમનો જન્મ મિત્રો વાત કરીએ કાકા સાહેબ કાલેલકરનો, તો મહારાષ્ટ્રના સતારા અને એમનું મૂળ વતન એમનું મહારાષ્ટ્રનું કાલેલી હતું અને એમનો જન્મ જે છે એ મહારાષ્ટ્રના સતારા ખાતે થયો હતો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કયા રાજકર્તા ભારતના નેપોલિયન તરીકે પ્રસિદ્ધ છે? કયા રાજકર્તા ભારતના નેપોલિયન તરીકે જે છે એ પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે મતલબ કે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સમુદ્રગુપ્ત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સમુદ્રગુપ્ત જે છે ભારતના નેપોલિયન તરીકે જાણીતા છે. અને ગુજરાતનો અશોક પૂછાય તો કુમારપાળ આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમે જે છે આપણે ચેનલ ઉપર 200 માર્કના મોડેલ પેપર જે છે મૂકેલા છે. જો તમે ના જોયા હોય તો આપણી ચેનલને જે છે જરૂરથી એકવાર જોઈ લેજો. આપણી ચેનલ ઉપર તમને 200 માર્કના મોડેલ પેપર જે છે એ અવારનવાર જોવા મળશે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો સાથે સાથે આ 50 જે છે ક્વેશ્ચન, આ 40 જે છે ક્વેશ્ચન, એમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે લાસ્ટમાં કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને વિડીયો જે છે એક લાઇક તમે કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, એરિસ્ટોટલના ગુરુ કોણ હતા? એરિસ્ટોટલના ગુરુ જે છે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા પ્લેટો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એરિસ્ટોટલના ગુરુ કોણ? તો પ્લેટો જે છે એરિસ્ટોટલના ગુરુ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સમુદ્ર ધુની કઈ છે? અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્ર ધુની જે છે નીચેનામાંથી કઈ છે? તો પાલ્કની આવશે. પાલ્કની સામુદ્ર ધુની જે છે અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્ર ધુની છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 100 રૂપિયાની નોટ પર નીચેનામાંથી કોના હસ્તાક્ષર જોવા મળે છે? 100 રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોના જે છે એ હસ્તાક્ષર જોવા મળે છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર એમના જે છે હસ્તાક્ષર જોવા મળે છે, ખાસ યાદ રાખજો. 100 રૂપિયાની નોટ ઉપર જે છે કોના? તો
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના જે છે હસ્તાક્ષર જોવા મળતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદ્રગુપ્તે અંતિમ દિવસોમાં કયો ધર્મ સ્વીકાર્યો હતો? ચંદ્રગુપ્તે મિત્રો અંતિમ દિવસોમાં કયો ધર્મ જે છે એ સ્વીકાર્યો હતો? તો શું આવશે? જૈન ધર્મ આવશે. બરાબર, અહીંયા આપણને મિત્રો ઓપ્શન નથી આપેલા, જૈન ધર્મ આપણે યાદ રાખીશું. જૈન ધર્મ જે છે એ ચંદ્રગુપ્તે અંતિમ દિવસોમાં જે છે એ સ્વીકાર્યો હતો, ખાસ યાદ રાખજો. બૌદ્ધ ધર્મ જે છે એ અશોકે સ્વીકાર્યો હતો, ખાસ યાદ રાખજો. બૌદ્ધ ધર્મ જે છે ને અશોકે અને ચંદ્રગુપ્તે જૈન ધર્મ જે છે એ સ્વીકારેલો હતો. અહીંયા આપણને ઓપ્શન નથી આપેલા, પરંતુ આપણે યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંપાસ નામનું ઘાસ ક્યાં થાય છે? પંપાસ નામનું એક પ્રકારનું ઘાસ છે, આ જે છે ક્યાં થાય છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા દક્ષિણ અમેરિકામાં થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અહીંયા દક્ષિણ અમેરિકામાં પંપાસ નામનું જે છે ઘાસ થતું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી શું બરાબર કામ ન કરે તો કમળો થાય છે? નીચેનામાંથી શું જે છે બરાબર કામ ન કરે તો કમળો થાય છે? તો યકૃત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા યકૃત જે છે મિત્રો બરાબર કામ ન કરે તો શું થાય છે? કમળો થતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે? રાષ્ટ્રપતિ મિત્રો કઈ કલમ હેઠળ જે છે રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે? તો 356 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અનુચ્છેદ 356 મુજબ જે છે રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રિંગ વર્મ રોગ શેના વડે થાય છે? રિંગ વર્મ રોગ જે છે શેના વડે થતો રોગ છે? તો મિત્રો ફૂગ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. રિંગ વર્મ વડે જે છે રોગ શેના વડે? તો ફૂગ દ્વારા ફેલાતો રોગ છે, દાદર પ્રકારનો રોગ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, દાદર જેવો આ રોગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આ જ્ઞાન શબ્દમાં એનો અર્થ જે છે શું થાય છે? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો સમાજના 4 વર્ગો જ્ઞાન ઉપર જે છે વિશેષ ભાર મૂક્યો છે. તો આ જ્ઞાન શબ્દમાં એ જે છે એનો અર્થ જે છે શું થાય છે? તો શું થશે એનો અર્થ? અન્નદાતા એનો અર્થ એવો થાય છે, ખાસ યાદ રાખજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન ઉપર જે છે વિશેષ ભાર મૂક્યો છે. આ જ્ઞાનમાં એનો જે અર્થ જે છે શું? તો અન્નદાતા એનો અર્થ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, છાતી અને પેટને અલગ પાડતી રચનાને શું કહેવાય છે? ઉરોદર પટલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. છાતી અને પેટને અલગ પાડતી રચનાને શું? તો ઉરોદર પટલ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, રિઝનિંગનો એક ક્વેશ્ચન છે. શ્રેણી આપણને આપેલી છે, શ્રેણી આપણે પૂર્ણ જે છે કરવાની છે. જોઈએ આપણે 9, 16, 23, 30, 37, 44, 51 પછી શું આવે? મિત્રો આપણને જે છે અહીંયા શું જોવા મળે છે? 7નો ગેપ જોવા મળે છે, મતલબ કે 7 પ્લસ કરવાના છે. 9 + 7 કરીએ એટલે 16, 16 + 7 23, 23 + 7 30, 30 + 7 37, 37 + 7 44, 44 + 7 51 અને 51 + 7 કરીએ એટલે શું આવશે? 58 આપણો જવાબ બનશે. +7 કરવાના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, એક ટ્રેન 400 મીટર લાંબુ પુલ પસાર કરવા માટે એક અડધી મિનિટ સમય લે છે. જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? મિત્રો એક ટ્રેન છે 400 મીટર લાંબો પુલ પસાર કરવા માટે અડધી મિનિટનો સમય લે છે. જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? મિત્રો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અહીંયા આપણને જે છે એ ઝડપ શોધવાની કીધી છે, એટલે ઝડપ બરાબર આપણે જે છે અહીંયા આપણને શું કીધું છે? ઝડપ શોધવાની કીધી છે, એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં જે છે એ શું આવશે? સમય આવશે. બરાબર, સમય આવશે. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારબાદ શું કીધું છે? 400 જે છે 400 મીટર લાંબો પુલ છે, પ્લસ શું કીધું છે? 100 મીટર લંબાઈ છે. બરાબર, 100 મીટર લંબાઈ છે. હવે મિત્રો અહીંયા આપણને સમય અડધી મિનિટ કીધી છે, એટલે અડધી મિનિટમાં શું આવશે? 30 સેકન્ડ આપણે લઈ લેવાની. 30 સેકન્ડ લઈ લીધી. બરાબર, હવે શું આવશે? 400 + 100 બરાબર 500ના છેદમાં 30 આવશે. બરાબર, 30 આવશે. હવે શું આવશે? 500ના છેદમાં 30 આવશે. 0 0 ઉડી જશે, મતલબ કે 50ના છેદમાં અહીંયા જે છે 3 જોવા મળશે આપણને. મિત્રો આપણો જવાબ જે છે 50ના છેદમાં 3 આવશે. પણ આ જે છે ને એ શું આવશે? આપણને જવાબ 50ના છેદમાં 3 આપણને મળે છે, પરંતુ આ શેમાં મળે છે? તો મીટર પ્રતિ સેકન્ડમાં મળે છે. બરાબર, આપણને ઓપ્શન બધા કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે, તો મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ સેકન્ડ કલાકમાં ફેરવવા માટે 18ના છેદમાં 5 વડે ગુણવાના રહેશે. બરાબર, 18ના છેદમાં 5 વડે આપણે ગુણવાના રહેશે, મતલબ કે
50/3 ગુણ્યા 18/18 શું આવશે 5 આવશે. 5 વડે ગુણવાના રહેશે 18. અહીંયા જે છે 18 આપણે જોવા ફરીથી મિત્રો હું તમને કહી દઉં. અહીંયા શું આવતું પહેલાં 400 ગુણ્યા પ્લસ આવશે 400 પ્લસ 100/30 સેકન્ડ બરાબર. 30 આપણને અડધી મિનિટ આપેલી છે એટલે 30 લીધા. હવે 500 આવશે 500/30 આવશે 30. હવે 0 0 ઉડી જશે. 50/માં આપણને 3 જોવા મળે છે. હવે મિત્રો આપણે જે છે એ ઓપ્શન બધા કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે એટલે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવાના રહેશે એટલે 50/3 ગુણ્યા શું આવશે 18/5 આવશે. હવે મિત્રો અહીંયા શું આવશે 5 10 50 આવશે બરાબર. 5 10 50 આવશે અને 6 3 18 આવશે. ઉપર આપણને શું જોવા મળ્યું 5 10 50 અને 6 3 18 એટલે 10 ગુણ્યા 6 આપણને શું આવશે 60 આપણો જવાબ બનશે. 60 જે છે 60 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે ની ઝડપ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિધાનો આપણને મિત્રો અહીંયા આપેલા છે. વિધાન જોવાના છે. બધા ઘોડા હાથી છે અને કેટલાક હાથી ગાય છે. મિત્રો આ વિધાન જે છે ને આ પ્રકારના જે છે રિઝનિંગમાં ક્વેશ્ચન અમુક પૂછાતા હોય છે. હું તમને સોલ્યુશન કરાવી દઉં. બધા ઘોડા હાથી છે. અહીંયા જે છે આપણને શું કીધું છે આ બધા ઘોડા છે. આ ઘોડા છે બરાબર. આ ઘોડા જે છે ને બધા ઘોડા હાથી છે. આ હાથી આપણે અહીંયા દર્શાવી દઈએ. હાથી આ બધા ઘોડા હાથી છે. આ અંદર ઘોડા છે. ત્યારબાદ શું કીધું છે બધા ઘોડા હાથી છે. મતલબ અહીંયા આપણને અંદર ઘોડા દર્શાવ્યા. ત્યારબાદ બધા ઘોડા હાથી છે. ઉપર ઘોડા હાથી આપણે દર્શાવી દીધા. ત્યારબાદ શું કીધું છે બીજું વિધાન થોડા ઘોડા ગાય છે. તારણ આપણે જોવાના છે. તારણ થોડા ઘોડા ગાય છે મતલબ કે થોડા ઘોડા ગાય છે. બધા ઘોડા ગાય છે. થોડા ઘોડા ગાય છે અને બધા ઘોડા ગાય છે. હવે થોડાક ઘોડા ગાય છે. આપણે અહીંયા ગાયને પણ દર્શાવી દઈએ. ગાય આ જે છે થોડાક ઘોડા ગાય છે અને બધા ઘોડા ગાય છે. મિત્રો આ જે છે ને આમાં શું આવશે કોઈ અનુસરતું નથી. આ વિધાનમાં જે છે ને કોઈ અનુસરતું નથી. આપણને ગેપ અહીંયા જોવા મળે છે બરાબર. આ વિધાન જે છે ને આમાં કોઈ અનુસરતું નથી એકાબીજીને બરાબર. આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. મિત્રો તમે નહીં સમજ્યા હોય હું તમને બીજું જે છે એક ઉદાહરણ તરીકે તમને સમજાવી દઉં. જુઓ અહીંયા શું કીધેલું છે કેટલાક સમઘન ચોરસ છે. બધા સમઘન વર્તુળ છે. તારણ આપેલા છે કેટલાક વર્તુળ સમઘન છે કેટલાક વર્તુળ સમઘન નથી. તો કેટલાક ચોરસ વર્તુળ છે. આ રીતના જે છે આપણને એક વિધાન અને તારણો આપેલા છે. જોઈએ આપણને શું કીધું છે કેટલાક સમઘન ચોરસ છે બરાબર. કેટલાક સમઘન જે છે એ ચોરસ છે. સમઘન આપણે અહીંયા દર્શાવી દઈએ. સમઘન કેટલાક સમઘન શું કીધું છે ચોરસ છે. કેટલાક સમઘન જે છે આ અંદર સમઘન છે. આ આપણને ચોરસ આપણે દર્શાવી દીધા. કેટલાક સમઘન ચોરસ છે બરાબર. હવે કેટલાક સમઘન ચોરસ છે અને શું કીધું છે ત્યારબાદ કેટલાક સમઘન ચોરસ છે. બધા સમઘન વર્તુળ છે. હવે અહીંયા આપણને સમઘન આપેલા છે ઉપર. આ સમઘન જે છે ને આ બધા સમઘન વર્તુળ છે. આ બરાબર આ વર્તુળ છે. બધા સમઘન વર્તુળ છે. આ રીતે કંઈક થઈ ગયું બરાબર. હવે મિત્રો આપણને તારણ જોઈએ. કેટલાક વર્તુળ સમઘન છે કેટલાક વર્તુળ સમઘન છે કેટલાક વર્તુળ સમઘન નથી અને કેટલાક ચોરસ જે છે વર્તુળ છે. કેટલાક ચોરસ વર્તુળ છે. તો મિત્રો અહીંયા આપણને જે છે કેટલાક વર્તુળ સમઘન નથી. આ વિધાન જે છે ને અનુસરતું નથી બરાબર. આ એક વિધાન અનુસરતું નથી કેમ કે કેટલાક વર્તુળ સમઘન નથી એવું અહીંયા કીધેલું છે. તો કેટલાક વર્તુળ તો અહીંયા સમઘન આપણને જોવા મળે છે બરાબર. તો આ એક વિધાન અનુસરતું નથી. ત્યારબાદ આપણને પહેલું અને બીજું જે છે ને એ બંને વિધાનો અનુસરતા જોવા મળે છે. સોરી ત્રીજું, બીજું નહીં ત્રીજું. પહેલું અને ત્રીજું આ બંને વિધાનો જે છે અનુસરતા જોવા મળે છે. આપણો જવાબ જે છે ને શું બને છે અહીંયા ઓપ્શન નથી આપેલા. પહેલું અને ત્રીજું વિધાન જે છે ને એ અનુસરે છે. બીજું વિધાન અનુસરતું નથી. આ રીતે આનો જવાબ થશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગીરના જંગલમાં જંબુર ગામમાં કોની વસાહત છે? ગીરના જંગલમાં જંબુર ગામમાં જે છે કોની વસાહત જોવા મળે છે? તો સીધી આવશે ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો ગીરના જંગલમાં જંબુર ગામમાં જે છે કોની તો સીધી લોકોની જે છે વસાહત જોવા મળે છે. મિની આફ્રિકા તરીકે ઓળખાતું સ્થળ એટલે ગીર સોમનાથનું જંબુર ગામ. મિત્રો અમરેલીના જાફરાબાદમાં પણ આ લોકોની વસાહત જોવા મળે છે અને આ સીધી લોકોનું એક જાણીતું નૃત્ય પણ છે.
જેને આપણે કહીએ છીએ ધમાલ નૃત્ય, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 32મો. નીચેનામાંથી કયા પુસ્તકમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ આલેખાયો છે? નીચેનામાંથી કયા પુસ્તકમાં કાશ્મીરનો જે છે પ્રાચીન ઇતિહાસ આલેખાયો જોવા મળે છે? તો રાજતરંગીણી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. કલણ દ્વારા લખાયેલ જે છે પુસ્તક કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ જે છે એ રાજતરંગીણીમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય વિદ્યાભવનના સ્થાપકનું નામ જણાવો. ભારતીય વિદ્યાભવનના સ્થાપકનું નામ જે છે કોણ આવશે? કનૈયાલાલ મુનશી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ખાસ યાદ રાખજો, ભારતીય વિદ્યાભવનના સ્થાપકનું નામ શું? તો કનૈયાલાલ મુનશી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં નિર્મિત પહેલું ભારત માતા મંદિર કયા સ્થળે આવેલું છે? ભારતમાં નિર્મિત એવું પહેલું ભારત માતાનું મંદિર વારાણસી યુપી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? પંડિત રવિશંકર જે છે કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો શું આવશે? સિતાર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે? તો સિતાર વાદ્ય જે છે એની સાથે સંકળાયેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો. વાદ્યની જો વાત કરીએ તો વાદ્યના 4 પ્રકારો છે: તંતુ વાદ્ય, સુશીર વાદ્ય, ધન વાદ્ય અને અવનદ વાદ્ય. બરાબર, આ 4 પ્રકારના વાદ્યના પ્રકારો છે. મિત્રો તંતુ વાદ્યમાં સિતાર, ગિટાર વગેરે આવે છે, જેમાં તાર હોય છે અને તંતુ વાદ્ય કહેવામાં આવે છે. સુશીર વાદ્યની વાત કરીએ તો સુશીર વાદ્ય એટલે એમાં ફૂંક મારીને વગાડવામાં આવે છે, જેમ કે વાંસળી, શરણાઈ, ભૂંગળ, આ બધાને જે છે સુશીર વાદ્ય કહેવામાં આવે છે. ઘનવાદ્યની વાત કરીએ તો એમાં અથડાવીને અવાજ ઉત્પન્ન કરવાનો હોય છે, જેમ કે મંજીરા, કડતાલ, આ બધાને ધનવાદ્ય કહેવામાં આવે છે. અવનદ એટલે જેને ચામડા ઉપર મઢીને જે છે અવાજ ઉત્પન્ન કરવામાં આવતો હોય છે, જેમ કે તબલા, ઢોલક, આ બધું જે છે એને અવનદ વાદ્ય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાટણના પટોળા કઈ જ્ઞાતિના લોકો બનાવે છે? પાટણના પટોળા જે છે કઈ જ્ઞાતિના લોકો બનાવતા હોય છે? તો સાળવી જાતિના લોકો આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. પાટણના પટોળા જે છે કઈ જ્ઞાતિના લોકો? તો સાળવી જ્ઞાતિના લોકો જે છે બનાવતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યને બ્રિટિશરો દ્વારા ગેરવહીવટના કારણસર ખાલસા કરેલું હતું? નીચેનામાંથી કયા રાજ્યને બ્રિટિશરો દ્વારા જે છે એ ગેરવહીવટના કારણસર ખાલસા કરેલું હતું? તો અવધ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. મિત્રો સતારા નહીં આવે. સતારા મિત્રો પહેલું ખાલસા થયેલું સ્થળ હતું. સતારા જે છે ને એ નહીં આવે. તમને એમ લાગતું હોય કે સતારા આવશે, સતારા નહીં હતું. અહીંયા આપણને રાજ્યને બ્રિટિશરો દ્વારા ગેરવહીવટના કારણસર ખાલસા થયેલું પૂછેલું છે. બરાબર, ગેરવહીવટના કારણસર ખાલસા કરેલું રાજ્ય હતું અવધ, નહીં કે સતારા. સતારા જે છે ને પહેલું ખાલસા થયેલું સ્થળ હતું. બંનેમાં કન્ફ્યુઝ તમે નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણની જોગવાઈઓને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને જે છે ફાળવવામાં આવેલી છે? તો એ ફાળવવામાં આવી છે ઉત્તર પ્રદેશને. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને? તો ઉત્તર પ્રદેશ રાજ્યને ફાળવવામાં આવેલી છે. આશરે 80 જેટલી બેઠકો યુપીને જે છે ફાળવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ટ્રેકોમા રોગ કયા અંગ સાથે સંબંધિત છે? આ રોગ છે એક પ્રકારનો ટ્રેકોમા. આ કયા અંગ સાથે સંબંધ ધરાવે છે? આંખનો લગતો જે છે એ રોગ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ આવેલા છે? વસ્તી ગણતરી 2011 મુજબ જે છે એ રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ આવેલા છે? તો કયા આવશે રાઈટ આન્સર? અહીંયા વડોદરામાં આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, નહીં કે બનાસકાંઠા. બરાબર, વડોદરામાં જે છે એ સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ જોવા મળે છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, 41મો ક્વેશ્ચન છે. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ મિત્રો રોજડી. સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રોજડી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? એક આનો આન્સર કોમેન્ટમાં જણાવજો. મિત્રો આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ. અને તમારા મિત્રો જોડે જે છે આ વિડીયોને શેર કરી દેજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળશું હવે કાલે બીજા વિડીયોમાં આપણે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.